આત્મપ્રણામ. આજે મારે કશુંક શેર કરવું છે. આપણે કોઈક ના કોઈક દ્વારથી આવ્યા છે અને એ દ્વાર 12 રાશિઓના કોઈ બી દ્વારમાંથી એક હોઈ શકે છે. જે બી આપણું લગ્ન, આપણી રાશિ, જે આપણી ઇનબિલ્ટ સિસ્ટમ છે, આપણું વિચારધારણા છે, આપણી પ્રકૃતિ છે, એ દ્વારમાંથી આપણે આવ્યા છે. હવે એ દુનિયામાંથી જ્યારે એ દ્વાર ખોલીને અહીંયા આવ્યા છે, એનો મતલબ આપણે કંઈક ને કંઈક ખોટું કર્યું છે પેલી દુનિયામાં, કે એ ભોગવવા માટે અને એ કર્મ પૂરું કરવા માટે, સમજવા માટે આપણે અહીંયા આવ્યા છે. એટલે આને મૃત્યુલોક કહે છે. આપણે જ્યારે મરી જઈશું ત્યારે આપણો સોલ ફરી પાછો એ સોર્સમાં જતો રહેશે જ્યાંથી આપણે આવ્યા છે. ઘણા લોકો એને શિવશક્તિ કહે છે, ઘણા લોકો એને બિંદુ કહે છે, ઘણા લોકો એને યુનિવર્સ કહે છે, ઘણા લોકો હજી બી રિસર્ચ કરે છે કે મર્યા પછી આપણે ક્યાં જઈએ છીએ. એ માયને નથી રાખતું, પણ અત્યારે હાલમાં એ માયને રાખે છે કે આપણે જ્યારે એ ભૂલ કરી હશે કે એ કરમ બાંધ્યું હશે ત્યારે આપણે એને અહીંયા પૂરું કરવા આવીએ છીએ. એનો મતલબ એ હાદસા આપણી સાથે ઘડી ઘડી રિપીટ થયા રાખે છે અને આપણે જ્યારે એને સમજવાની કોશિશ કરીએ છીએ ત્યાં સુધીમાં એ લાઈફનું પન્નું ચેન્જ થઈ જાય છે. પણ ફરીથી બીજા ભાગમાં બી આપણી સાથે હાદસા થતા રહે છે. તો ક્યારે આપણા કોન્શિયસ લેવલને આપણે ઉપર લઈ જઈએ, ક્યારે આપણે એને સમજીશું? તો મારું કહેવાનું છે કે તમે એ પેટર્ન્સને જુઓ કે ઘડી ઘડી એવું કેમ થાય છે તમારી સાથે. તમે એને કઈ રીતે નકારી શકો છો અને એ તમારી બુદ્ધિમાં તમે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો તમારી એવરીડે લાઈફમાં, કે તમે એનો બોધ કરી શકો, એ ફરીથી રિપીટ ના થવા દો અને એ જે કર્મ તમે પૂરું કરવા આવ્યા છો એ તમે સમજી જાઓ. તો એ ગ્રહ તમારા કુંડલીમાં જ્યાં બી બેઠું છે, જે તમને સમજાવવા માંગે છે કે તમે શું ભૂલ કરી હતી એ તમે ફરી ના કરો અહીંયા, તો ત્યાર પછી એ તમને આશીર્વાદ આપવા માંડે છે. તમારે ખાલી તમારા વિચારધારણામાં એ બદલાવ લાવવાનો છે અને સમજવાની કોશિશ કરવાની છે કે તમને એ દુનિયા શું કહેવા માંગે છે. જ્યારે કોઈ દુનિયા એક ભાષામાં તમને સમજાવવા માંગે છે, એ ભલે ને કોઈ ઝઘડો હોય, એ ભલે ને કશુંક લઈ લેવાનું હોય, ભલે ચોરી થઈ, કોઈક તમારી પાસે કોઈક એવી સિચ્યુએશન બનવી કે એવી એક હાદસો બનવો તમારી સાથે, જે તમને સમજાવશે કે જ્યારે તમારા હાથમાંથી એ કશીક વસ્તુ જતી રહી છે એનો ભોગ તમારે આપવાનો છે. તમને કશુંક ભોગ આપવા માટે તમારે એને પહેલાં હાંસલ કરવું પડશે. તો અગર તમારા જર્નીમાં તમે એને હાંસલ કરવા માટે દોડ લગાવી છે, તો વધારે ફાસ્ટર તમે કેવી રીતે જઈ શકો છો અને કેવી રીતે તમે એને હાંસલ કરી શકો છો અને પછી તમે એને કેવી રીતે ભોગનો બલિદાન આપી શકો છો. એકવાર તમે તમારા ભોગનો બલિદાન આપ્યો, એનો મતલબ તમે એને હાંસલ કરીને જવા દીધું, તો એનાથી તમને એક નવો બોધ આવશે અને એ હર દ્વાર તમારું ખોલતું જશે આગળ જઈને. એનું નામ છે મેનિફેસ્ટેશન. સો હું મેનિફેસ્ટેશનનો કોર્સ શીખવાડું છું. તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે મારી વેબસાઇટ પર જઈને મારી જોડે સેશન બુક કરી શકો છો અને હું તમને એનાથી આગળના સ્ટેપ્સ સમજાવીશ. એનાથી આગળ હું તમને મેનિફેસ્ટેશનના કોર્સનું વધારે ડિટેલ્સ આપી શકીશ. તો આજ માટે આટલું જ, અને કશુંક નવું લઈને આગલી વખત. આત્મપ્રણામ.